કોસ્ટિંગ ટુ કોસ્ટ અકાઉન્ટમાં એમાં સૌથી પહેલાં આપણે આવશે સેલિંગ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસનો ચાર્ટ આવશે આપણો એ આપણે અહીંયા લખેલું જ છે પર્સન્ટેજ ઓફ સેલિંગ ઇન્વોઇસ પ્રાઇસ કાં તો ટ્રાન્સફર પ્રાઇસ કે અને પર્સન્ટેજ ઓફ કોસ્ટ પ્રાઇસ સેલિંગ પ્રાઇસ પર 10% હોય તો 11.11% પ્રોફિટ આવે 16.66% હોય તો 20% પ્રોફિટ આવે 20% હોય તો 25% પ્રોફિટ આવે 25% હોય તો 33.33% પ્રોફિટ આવે 33.33% હોય તો 50% આવે 50% હોય તો 100% આવે આ રીતે આ સેલિંગ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસનો આપણો પહેલાં ચાર્ટ આવશે આ ચાર્ટ આપણો પ્રોસેસ 2, 3 અને બીજા મેનેજમેન્ટ એકાઉન્ટના ચેપ્ટરોમાં બહુ કામ આવશે એટલે પહેલાં ચાર્ટ બહુ ખાસ કરીને લખી લેવાનું આમાં આ ચેપ્ટરમાં હું બહુ વધારે દાખલા નહીં ચલાવું કારણ કે આ બધા દાખલા સેમ જેવા જ છે બધા દાખલા એક જ સેમ જ છે એટલે જોઈએ આપણે શું કહેશે સમ નંબર 4માં આપણે ફોર્મેટ આ રીતે બનાવવાનું છે પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ પ્રોફિટ આવી રીતે આ ચેપ્ટરમાં બનાવવાનું છે પહેલાં શું કહે છે એક્સ લિમિટેડનું કંઈક છે આપણે એનું કંઈક કરવાનું છે ખબર નહીં શું કરવાનું આપણે પ્રોસેસ અકાઉન્ટ બનાવવાનું પહેલાં પ્રોસેસ 1 અકાઉન્ટ એમાં શું કીધું છે આમાં એક નિયમ હશે એ યાદ રાખવાનો પ્રોસેસ આપણો પહેલું પ્રોસેસ હોય એમાં ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકમાં કોઈ પણનો પ્રોફિટ આવે નહીં પહેલી પ્રોસેસમાં ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકનો કોઈ પણ પ્રોફિટ આવે નહીં પ્રોસેસ 2માં આપણે ઓપનિંગ સ્ટોકનો પ્રોફિટ આપ્યો તો લખવાનો અને ક્લોઝિંગ સ્ટોકનો પ્રોફિટ હોય જ ચોખ્ખી ભાષામાં ક્લોઝિંગ સ્ટોકનો પ્રોફિટ હશે જ પહેલાં આપણે જોઈએ શું કહે છે ઓપનિંગ સ્ટોકમાં શું કહે છે આપણે પહેલી પ્રોસેસમાં આપણને 1500 આપેલા ટોટલમાં એટલે આપણે ઓપનિંગ સ્ટોક 1500 ટોટલમાં 1500 અને કોસ્ટમાં 1500 પ્રોફિટમાં કંઈ નહીં આવે પહેલી પ્રોસેસમાં પ્રોફિટ ના હોય ઓપનિંગ સ્ટોકમાં પછી ડાયરેક્ટ મટીરિયલ આપણને આપેલી છે કેટલી 3000 એટલે ટોટલના કોસ્ટમાં ડાયરેક્ટ મટીરિયલ 3000 લખવાના પછી ડાયરેક્ટ વેજીસ આપણને આપેલી 2240 એ ટોટલના કોસ્ટમાં 2240 લખવાના આમાં પ્રોફિટ ના હોય એટલે પછી આ બધાનું ટોટલ આવ્યું પછી એમાંથી ક્લોઝિંગ સ્ટોક બાદ કરવાનો ક્લોઝિંગ સ્ટોક આપણને અહીંયા આપેલો છે કેટલો પહેલી પ્રોસેસ માટે 740 આવેલો તો ટોટલના કોસ્ટમાં 740 આવશે પ્રોફિટ એમાં નહીં આવે પછી આપણે ટોટલ 6000 થયું એમાં ફેક્ટરી ઓવરહેડ પ્લસ કરવાનું આમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે ક્લોઝિંગ સ્ટોક બાદ કર્યા પછી જ ફેક્ટરી ઓવરહેડ પ્લસ થશે ખાસ ધ્યાન રાખવું ક્લોઝિંગ સ્ટોક બાદ થયા પછી જ ફેક્ટરી ઓવરહેડ પ્લસ થશે એટલે આપણે ક્લોઝિંગ સ્ટોક બાદ કરી દીધો અને પછી ફેક્ટરી ઓવરહેડ આપણે 2100 પ્લસ કરશું એટલે અહીંયા ક્લોઝિંગ સ્ટોક પછી બાદ કરીશું 6000 હતું ફેક્ટરી ઓવરહેડ 2100 ટોટલના કોસ્ટમાં આવશે પ્રોફિટમાં કંઈ નહીં આવે એટલે આપણે 8100 આવશે અહીંયા પછી આપણને શું કીધું છે પ્રોસેસ 1 ઇઝ ટ્રાન્સફર્ડ ટુ પ્રોસેસ 2 એ 25% ઓન ટ્રાન્સફર પ્રાઇસના આપણે 25% કરવાના છે તો આપણે અહીંયા જો આપણે ચાર્ટમાં જે પ્રમાણે કરીએ આપણે ટ્રાન્સફર પ્રાઇસના 25% કીધા તો કોસ્ટના કેટલા 33.33% કરવો પડે એટલે આપણે 33.33 એટલે આનો ત્રીજો ભાગ કહી દો તોય ચાલે એટલે 8100 ભાગ્યા 3 કરો તોય આવી જાય એટલે આપણો પ્રોફિટમાં 27 ટોટલમાં 2700 કોસ્ટમાં ડેશ અને આમાં પ્રોફિટમાં 2700 લખવાના એટલે આનું ટોટલ 10800 આનું 8100 અને આનું 2700 થશે અને આ જે પહેલી બાજુ ક્રેડિટ સાઈડ જાય 10800 8100 2700 બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ 2 થશે પ્રોસેસ 2માં જશે હવે આપણે પ્રોસેસ 2માં શું કહે છે પ્રોસેસ 2માં લાયા એટલે ડેબિટ સાઈડ આપણે ટુ પ્રોસેસ 1 અકાઉન્ટ ટ્રાન્સફર પ્રોસેસ 1 10800 8100 2700 પછી એની ઓપનિંગ સ્ટોકની વેલ્યુ આપણને આપી છે કેટલી 1800 આપી છે ઓપનિંગ સ્ટોકની વેલ્યુ 1800 આપી છે પછી આપણને નીચે શું આપેલું છે ઇન્ક્લુડ ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ ઇન્ક્લુડેડ ઇન ઓપનિંગ સ્ટોકનો આપણો પ્રોફિટ 300 રૂપિયા આવ્યો તો ઓપનિંગ સ્ટોકમાં 1800 પ્રોફિટમાં 300 તો વચ્ચે કેટલા 1500 વધે 1800 માં 300 બાદ કરો તો પછી ડાયરેક્ટ મટીરિયલ ડાયરેક્ટ વેજીસ 3150 2250 આપી છે એ બંને ટોટલના કોસ્ટમાં લખવાના આપણે પ્રોફિટ એમાં નહીં આવે પછી આ બધાનું ટોટલ કરેલું 18000 15000 અને 3000 આવે એમાંથી આપણો ક્લોઝિંગ સ્ટોક આવશે ક્લોઝિંગ સ્ટોકમાં આપણે કેટલો કીધો 900 કીધો તો આપણે આમાં પ્રોફિટ શું આપણે 900 ખાલી ટોટલમાં આપણે 900 હશે પણ આપણે મેં કીધું એ પ્રમાણે પ્રોસેસ 2માં ક્લોઝિંગ સ્ટોકનો પ્રોફિટ હોય જ તો એ પ્રોફિટ કેવી રીતે શોધવાનો તો આપણે ટોટલ કેટલું 18000 છે તો 18000 પ્રોફિટ હોય 18000 પ્રોફિટ હોય તો 900 કિલો 150 પ્રોફિટ આવે આપણો
એટલે અહીંયા 150 લખવાના, 900માં 150 બાદ કરો એટલે 750 વધે. પછી આમાં આપણે સરવાળા બાદબાકી કરવાની, પછી એમાં ફેક્ટરી ઓવરહેડ પ્લસ કરવાનું. ફેક્ટરી ઓવરહેડ આપણને આપેલો કેટલો 900 જ આપેલો, એટલે ટોટલના કોસ્ટમાં 900 લખવાનું, પછી ટોટલ કરવાનું. પછી આમાં શું કહે, આઉટપુટ ઓફ પ્રોસેસ ટુ ઇઝ ટ્રાન્સફર ટુ ફ્રી સ્ટોક એટ 20% ઓન ટ્રાન્સફર પ્રાઇસ. 20% કીધું છે, 20% આપણે ટ્રાન્સફર પ્રાઇસના 20% કીધું એટલે આપણે કોસ્ટ પ્રાઇસના કેટલા 25% થાય. એટલે 25% એટલે આનો ચોથો ભાગ કરો તોય ચાલે. એટલે આપણે 18,000 ભાગ્યા 4 કરશું એટલે 4500 આવશે. ટોટલમાં 4500, કોસ્ટમાં 1.5 અને 4500 પ્રોફિટમાં. પછી આપણે સરવાળો કરો એટલે 22,500, 15,150, 73,50 હતા. આ જેવાય બાય ફિનિશ સ્ટોક અકાઉન્ટ મળી જાય. ફિનિશ સ્ટોક અકાઉન્ટ અહીંયા 22,500, 15,150, 73,50. હવે આપણે ફિનિશ સ્ટોક અકાઉન્ટ બનશે. અહીંયા લાયા આપણે ટુ પ્રોસેસ 2 અકાઉન્ટ, ટ્રાન્સફર ફોર પ્રોસેસ 2 આપણે લાયા 22,500, 15,150, 73,50. પછી એમાં ઓપનિંગ સ્ટોકની આપણને પ્રાઇસ આપેલી કેટલી 4500 આપી છે. 4500 આપીને એ 4500 ટોટલમાં લખીએ અને આપણને એનો પ્રોફિટ આપેલો 1650, તો પ્રોફિટમાં આપણે 1650 લખીએ. તો 45માં 1650 બાદ કરો તો 28,50 બધા એ કોસ્ટમાં આવશે. હવે આ બધાનો સરવાળો કરો એટલે 27,000, 18,000, 9,000 બધા. અને ક્લોઝિંગ સ્ટોક આપણને કેટલો આપ્યો છે 22,50 આપ્યો છે. 22,50 આપ્યો છે, તો આનો આપણો પ્રોફિટ હોય છે. આમાં જો 27,000 એ 9,000 પ્રોફિટ હોય, 27,000 એ 9,000 પ્રોફિટ હોય, તો 22,50 એ કેટલો 750 પ્રોફિટ આવે. 22,50માં 750 બાદ કરો 1,500 વધે. આ બધાનું ટોટલ કરો એટલે 24,750, 16,500, 82,50 વધે. હવે આમાં પ્રોફિટ કેવી રીતે શોધવાનું એ પણ શીખવા દો. આમાં જો આમાં ફિનિશ સ્ટોકમાં આપણને પ્રોફિટનું કંઈ આપેલું હોય નહીં, આપણને સેલ્સ આપેલું છે. આપણને શું કીધું જો સેલ્સ ડ્યુરિંગ ધ એન્ડ એટલે 28,000 આપીશું. તો આપણે અહીંયા બાય સેલ્સ એકાઉન્ટ 28,000 સુધી એ 28,000 અહીંયા આવ્યા, 28,000 અહીંયા આવ્યા. 28,000માં 24,750 બાદ કરો એટલે 32,50 આપણને પ્રોફિટ મળે. એ 32,50 એ અહીંયા ટોટલમાં લખવાના અને કોસ્ટમાં લખવાના. હવે આનું ટોટલ આમ જશે 16,500, એ 16,500 અહીંયા, 82,50 આ પ્લસ કરો એટલે 11,500 અહીંયા, 11,500 અહીંયા. ખાલી અહીંયા જે છે અહીંયા સેલ્સ અહીંયા લખવાનું ટોટલમાં. ખાલી આ ફિનિશ સ્ટોક અકાઉન્ટમાં જ ધ્યાન રાખવાનું. પહેલાં સેલ્સ લખવાનું, સેલ્સમાંથી આ કોસ્ટનું બાદ કરો એટલે પ્રોફિટ મળે આપણને. હવે આપણે જે બનાવવાનું હોય શું હોય, સ્ટેટમેન્ટ ઓફ એક્ચ્યુઅલ રિયલાઇઝ પ્રોફિટ આપણું છેલ્લું કામ. જો આપણે જેમાં જે બનાવ્યું એ જ કરવાનું છે. પ્રોસેસ 1, પ્રોસેસ 2 અને ફિનિશ સ્ટોક અકાઉન્ટ આપણે 3 વસ્તુ બનાવી. આપણે એપેરેન્ટ પ્રોફિટ આપણો કીધો હોય. એપેરેન્ટ પ્રોફિટ એટલે કયો પ્રોફિટ આપણે અહીંયા આપેલો હોય, અહીંયા પ્રોફિટ આપ્યો ને છેલ્લો આપણે જો પહેલામાં કેટલો હતો 2700 હતો, પહેલામાં 2700 હતો, આ બીજામાં આપણે અહીંયા 4500 હતો અને અહીંયા આપણને 32,50 હતો. તો આપણે 2700, 4500, 32,50 લખ્યું એ રહ્યો અહીંયા કર્યું. પછી પ્રોફિટ ઓન ઓપનિંગ સ્ટોક, પહેલાં ઓપનિંગ સ્ટોકમાં અને ક્લોઝિંગ સ્ટોકમાં તો આપણે પહેલી પ્રોસેસમાં પ્રોફિટ હતો જ નહીં. પછી પ્રોસેસ 2માં આપણો કેટલો પ્રોફિટ હતો, ઓપનિંગ સ્ટોકમાં આપણને પ્રોફિટ 300 મળ્યો. ઓપનિંગ સ્ટોકમાં આપણને પ્રોફિટ 300 હતો, ક્લોઝિંગ સ્ટોકમાં 150 પ્રોફિટ હતો. એટલે આપણે એ 300 ને 150 લખ્યો. અને ફિનિશ સ્ટોકમાં આપણો ઓપનિંગ સ્ટોકમાં 1650 પ્રોફિટ હતો, ક્લોઝિંગ સ્ટોકમાં 750 પ્રોફિટ હતો. એ આપણે અહીંયા લખી દીધું 1650, 750. ડિફરન્સ એટલે શું, આ બંનેમાં બાદ કરવાનું. ઓપનિંગ સ્ટોકમાં ક્લોઝિંગ સ્ટોકનો પ્રોફિટ બાદ કરવાનો. 300માં 150 જાય 150, 1650માં 750 જાય 900. એટલે આપણને ડિફરન્સ મળે 150 ને 900. હવે એકચ્યુઅલ પ્રોફિટ એટલે શું, આપણે એપેરેન્ટ પ્રોફિટમાં એ ડિફરન્સ બાદ કરવાનો. એપેરેન્ટ પ્રોફિટમાં એ ડિફરન્સ બાદ કરવાનો. 2700 માઇનસ 0 2700, 4500 માઇનસ 145 પ્લસ કરવાનું છે, બાદ નહીં કરવાનું. 4500 વત્તા 150 કરો 4650, અને 32,50 વત્તા 900 કરો 41,50. હવે એકચ્યુઅલ પ્રોફિટનું પ્રોફિટ 11,500 આવ્યો ને એ ના આ રહ્યો આપણો પ્રોફિટ. આ ટોટલ હોય ને સરખું થાય ને તો જ આપણો જવાબ સાચો કહેવાય. હવે આપણે જોઈએ આગળ 10મા નંબરનો દાખલો. 10મા નંબરના દાખલામાં આપણને 3 પ્રોસેસ અને એક ફિનિશ સ્ટોક આપેલો છે. એમાં આપણે શું કહેવા જોઈએ આગળ, ઓપનિંગ સ્ટોક આપણને પહેલી પ્રોસેસ માટે 2,000 આપે છે, તો ટોટલના કોસ્ટમાં આપણે 2,000 લખીએ. 2,000 લખ્યા પછી આપણે શું આપ્યું, રો મટીરિયલ. રો મટીરિયલ આપણે ટોટલ કોસ્ટમાં લખ્યું છે 13,000.
પછી આપણે આપીશું ડાયરેક્ટ વેજીસ 10,000 આપણે ટોટલના કોસ્ટમાં આવશે. પહેલાં પ્રોફિટ ક્યાં આવશે છેલ્લે જ આવશે ખાલી. પછી આપણે એટલું ટોટલ કર્યું 25,000 આવ્યું આપણું. અને અહીંયા તો ડેશ જ છે. પછી છેલ્લે શું છે ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક 5,000નો આપીશું. એમાં ટોટલ કોસ્ટમાં 5,000 લખ્યા આપણે. બાદબાકી કરી 20,000 આવ્યું. પછી આપણે ફેક્ટરી ઓવરહેડ કહો પ્રોડક્શન ઓવરહેડ કહો બધું એક જ થાય. એટલે આપણે પ્રોડક્શન ઓવરહેડ આપેલું છે 10,000. તો 10,000 આપણે ટોટલના કોસ્ટમાં લખ્યા. મેં કીધું હતું એ પ્રમાણે ક્લોઝિંગ સ્ટોક બાદ કરીને ફેક્ટરી ઓવરહેડ પ્લસ કરવું, ખાસ કરીને ધ્યાન રાખવું. એટલે આપણે 30,000 મળ્યા. આપણને પહેલી પ્રોસેસમાં શું કીધું છે 25% પ્રોફિટ ઓન કોસ્ટ પ્રાઇસ લેવાની. કોસ્ટ પ્રાઇસના 25%, એટલે આપણે ડાયરેક્ટ કોસ્ટ પ્રાઇસ જ કહેવાય. એટલે 25% લઈ લેવાના. આના 25% એટલે ચોથો ભાગ કરો એટલે 7500 ટોટલમાં, કોસ્ટમાં ડેશ અને 7500 પ્રોફિટમાં. પછી એટલે આપણને 3,500, 30,000 અને 7500 મળે. એ રીતે આ ત્રણ વસ્તુ આપણે પ્રોસેસ 2માં લઈ જઈએ. પછી આપણે પ્રોસેસ 2માં આપણે પ્રોસેસ 1માં લાવ્યા એટલે પ્રોસેસ 1 અકાઉન્ટ ટ્રાન્સફર પ્રોસેસ 1 3,500, 30,000 અને 7500. એમાં આપણને ઓપનિંગ સ્ટોક આપણને છે 12,000 આપેલો છે. પછી આપણે શું કીધું છે પ્રોફિટ આપણને ઓપનિંગ સ્ટોકનો આપ્યો છે. ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ ઓન ઓપનિંગ સ્ટોક 2,000 આપ્યું છે. એ 2,000 આપણે પ્રોફિટમાં લખ્યા. 2,000 પ્રોફિટમાં તો 12,000માં એ 2,000 બાદ કરો 10,000 આવે. પછી આપણે આગળ શું કીધું રો મટીરિયલ 20,000 હતા. એ આપણે ટોટલ કોસ્ટમાં લખવાના 20,000. પછી ડાયરેક્ટ વેજીસ 10,500 આપી છે. ડાયરેક્ટ વેજીસ 10,500 આપી એ ટોટલ કોસ્ટમાં લખવાના 10,500. પછી આ બધાનું ટોટલ કરો એટલે 80,000, 70,595 આવે. હવે આપણે આવીશું ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક 8,000 આપેલો છે. 8,000 આપેલો છે તો અહીંયા ટોટલમાં 8,000. હવે આપણે પ્રોફિટ શોધવાનું. તો આપણે શું કહે છે 80,000 આપણો પ્રોફિટ 9,500 હોય તો 8,000 કેટલું થાય? તો અહીંયા લખેલું છે આપણે 80,000 9,500 પ્રોફિટ તો 8,000 કેટલું 950 પ્રોફિટ મળે. તો 80,000 અહીંયા 950 અને 80,000માં 950 બાદ કરો તો 7,050 વધે. એમાંથી બાદ બાકી કરે 72,000, 450, 85,50 વધે. હવે એમાં કરવાનું ફેક્ટરી ઓવરહેડ પ્લસ. ફેક્ટરી ઓવરહેડ આપણને આપેલું છે 30,000 આપણે પ્લસ કરીએ. આપણે ફેક્ટરી ઓવરહેડ 30,000 ટોટલના કોસ્ટમાં આવશે, પ્રોફિટમાં નહીં આવે. એટલે આપણને મળે 1,02,000, 93,450 ને 8,550. પછી આપણે પ્રોફિટમાં શું કીધું છે પ્રોસેસ 2માં 25% ઓન ટ્રાન્સફર પ્રાઇસ. ટ્રાન્સફર પ્રાઇસના આપણને કેટલા ટકા કીધા 25%. ટ્રાન્સફર પ્રાઇસના 25% એટલે કોસ્ટ પ્રાઇસના આપણા 33.33%. એટલે આપણને કેટલા થાય 33.33 એટલે આના કેટલા ત્રીજા ભાગ જેટલા થાય. એટલે આના ત્રીજા ભાગ જેટલું કરે એટલે 34,000 મળે. તો ટોટલમાં 34,000 અહીંયા ડેશ અને પ્રોફિટમાં આપણને 34,000. પછી આ બંને ટોટલ કરો એટલે 36, 93,450 ને 42,550 મળે. તો એ આપણે પહેલી બાદ લઈ જવાનું. પછી બાય પ્રોસેસ 3 અકાઉન્ટ ત્રીજા પ્રોસેસમાં લઈ જવાનું. હવે આપણે પ્રોસેસ 3માં આપણા પ્રોસેસ 2 અકાઉન્ટ આપણે લાવ્યા. પ્રોસેસ 2માં લાવ્યા પ્રોસેસ 3 માટે. એટલે પ્રોસેસ 2 અકાઉન્ટ ટ્રાન્સફર ફોર પ્રોસેસ 2 1,36,000, 93,450, 42,550. ઓપનિંગ સ્ટોક આપણે ત્રીજી પ્રોસેસ માટે આપીશું 10,000 અને 10,000 આપ્યો છે એ 10,000 ટોટલમાં લખવાના. પછી આપણને ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ ઓન ઓપનિંગ સ્ટોક આપણને 2800 આપ્યો. તો પ્રોફિટના ખાનામાં 2800. હવે 10,000માં 2800 બાદ કરો તો આપણને કોસ્ટ 7200 મળે. પછી રો મટીરિયલ કેટલો આપ્યો 40,000 એ ટોટલ કોસ્ટમાં લખવાનો. પછી ડાયરેક્ટ વેજીસ આપણને આપી એ પણ ટોટલ કોસ્ટમાં લખવાનું. અહીંયા જોઈ લેવાનું 40,000, 50,000. હવે બધાને ટોટલ કરો એટલે 2,36,000, 1,90,650 અને 45,350 મળે. પછી એમાં ક્લોઝિંગ સ્ટોક આપણે કેટલું કરવાનું બાદ 23,600 આપણને ક્લોઝિંગ સ્ટોક આપીશું. 23,600 ટોટલમાં લખવાનું. હવે આપણે 2,36,000 આપણો પ્રોફિટ 45,350 હોય તો 23,600 આપણો પ્રોફિટ કેટલો થાય 45,35 આવે. અહીંયા આપણે ગણતરી બતાવેલી જ છે. 2,36,000 45,350 પ્રોફિટ હોય તો 23,600 એટલે 45,35 આવે. તો 23,600 અહીંયા હતા, 45,35 મળ્યા. એમાંથી બાદ કરેલો 19,065 મળે. એટલે આમાંથી ક્લોઝિંગ સ્ટોક લેસ કરેલો 2,400, 71,585 અને 40,815 વધે. એમાંથી હવે ફેક્ટરી ઓવરહેડ પ્લસ થશે. ફેક્ટરી ઓવરહેડ આપણને કેટલું આપ્યું છે પ્રોડક્શન ઓવરહેડ 57,600 આપ્યું.
એ ટોટલના કોસ્ટમાં લખવાનું, સરવાળો કરવાનો. અને આપણને શું કીધું છે, પ્રોસેસ 3 માટે 10% ઓન ટ્રાન્સફર પ્રાઇસ. 10% ટ્રાન્સફર પ્રાઇસ એટલે આપણે કોસ્ટ પ્રાઇસના કેટલા 11.11% લેવાનું હોય. 11.11% એટલે આનો 9મો ભાગ કરો તોય ચાલે, ના તો 11.11% કરો તોય ચાલે. તો 2,70,000 એમાંથી 30,000 આપણો પ્રોફિટ આવે 11.11%ના દરે. ટોટલમાં આપણો 30,000 અને કોસ્ટમાં આપણો પ્રોફિટમાં આપણો કેટલો 30,000 આવશે. આ બેનું ટોટલ કરો, આનું ટોટલ ના ટોટલ. હવે આ રહ્યું જશે આપણે ક્યાં બાય ફિનિશ સ્ટોક અકાઉન્ટમાં 3,02,185,70,815. હવે ફિનિશ સ્ટોક અકાઉન્ટમાં આપણે પ્રોસેસ 3માં લાયા એટલે ટુ પ્રોસેસ 3 અકાઉન્ટ ટ્રાન્સફર ફોર પ્રોસેસ 3 3,02,185,70,815. પછી એમાં આપણને ઓપનિંગ સ્ટોક આપણને આપ્યો છે 25,000 ઓપનિંગ સ્ટોક આપ્યો છે. એનો આપણને પ્રોફિટ આપેલો કેટલો 10,000 પ્રોફિટ આપ્યો છે. તો 25,000 ટોટલમાં 10,000 આપણને પ્રોફિટ આપ્યો. તો 25,000માં 10,000 જાય તો 15,000 કોસ્ટમાં આવશે. એટલે આપણે બંને ટોટલ કર્યો 3,25,000, 2,44,185 અને 80,815. હવે આપણને ક્લોઝિંગ સ્ટોક કેટલો આપે છે, ક્લોઝિંગ સ્ટોક 32,500 આવ્યો. હવે આનો પ્રોફિટ આપણો હોય જ 3,25,000 એ 80,815 પ્રોફિટ હોય તો ભાઈ 32,500 એ કેટલા થાય, આપણે 80,81.5 મળે, પણ આપણે 80,82 લઈ લીધા. એટલે આપણે આમાંથી હવે તો ખબર પડી ગઈ છે તમને પ્રોફિટમાં કઈ રીતે શોધવાનું. આમાંથી બાદ કરેલો 2,92,500, આમાંથી બાદ કરેલો 2,19,767 અને આમાંથી બાદ કરેલો 72,733. હવે આપણને પ્રોફિટ માટે શું કીધું છે, પ્રોફિટ આપણે ફિનિશ સ્ટોક અકાઉન્ટમાં પ્રોફિટ ના આવે આપણે શોધવું પડે. આપણને ડાયરેક્ટ આપણને આપેલું છે સેલ્સ આપણને અહીંયા ફિનિશ સ્ટોક અકાઉન્ટ માટે 3 લાખ આપ્યું છે. 3 લાખ આપ્યું છે, 3 લાખ આપણે પ્રોફિટ આપ્યો. તો બાય સેલ્સ એકાઉન્ટમાં ટોટલમાં આપણે 3 લાખ, એ 3 લાખ અહીંયા આવ્યા, એ 3 લાખ અહીંયા આવ્યા. 3 લાખમાંથી 2,92,500 બાદ કરો 75,000 આપણને આ પ્રોફિટ મળ્યો. તો ટોટલ 75,000 અહીંયા ડેશનો પ્રોફિટમાં 75,000. હવે આનું ટોટલ અહીંયા જાય તો બાય સેલ્સ એકાઉન્ટ. આનું બંને ટોટલ 80,233 એ સેલ્સમાં. હવે આપણે જે બનાવવાનું સ્ટેટમેન્ટ છે એકચ્યુઅલ રિયલાઇઝ પ્રોફિટ, પર્ટિક્યુલર પ્રોસેસ 1, 2, 3 ફિનિશ સ્ટોક અકાઉન્ટ, આ 4 વસ્તુ આપણે બનાવી. એપેરન્ટ પ્રોફિટ એટલે આપણે જે છેલ્લે જે પ્રોફિટ એડ કર્યો હોય એ રહ્યો. એટલે આપણે જો પહેલાં બતાવી દઉં, પહેલાં માટે આ પ્રોફિટ આવશે 75,000, પ્રોસેસ 1 માટે 75,000 પ્રોફિટ, પ્રોસેસ 2 માટે 34,000 પ્રોફિટ, પ્રોસેસ 3 માટે આપણે 30,000 પ્રોફિટ અને આપણને પ્રોસેસ ફિનિશ સ્ટોક માટે 75,000 પ્રોફિટ. એ આપણો અનુક્રમે અહીંયા લખી દીધો 75,000, 34,000, 30,000 અને 75,000. એ આનું ટોટલ છે. ભાઈ પ્રોફિટ ઓન ઓપનિંગ સ્ટોક એટલે આપણે પહેલી પ્રોસેસમાં તો ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક બેનો પ્રોફિટ હોય નહીં એટલે એમાં નહીં આવે કંઈ. પ્રોસેસ 2 માટે આપણને ઓપનિંગ સ્ટોકનો પ્રોફિટ 2,000 મળ્યો અને ક્લોઝિંગ સ્ટોકનો 950 મળ્યો. પ્રોસેસ 3 માટે આપણને ઓપનિંગ સ્ટોકનો પ્રોફિટ 2800 હતો અને ક્લોઝિંગ સ્ટોકનો 45,35 હતો. અને ફિનિશ સ્ટોક માટે આપણે ઓપનિંગ સ્ટોકનો પ્રોફિટ 10,000 હતો અને ક્લોઝિંગ સ્ટોકનો 80,82 હતો. તો આપણે અહીંયા પ્રોફિટ ઓન ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક લખી દીધો, એનું ટોટલ થયું કંઈ. ડિફરન્સ એટલે આ બંનેનું બાદ બાકી 2,000 -950 1,050, 2800 - 45,35 એટલે -17,35, 10,000 80,82 બાદ કરેલો 19,18. હવે આનું ટોટલ ડિફરન્સનું ટોટલ કરવાનું, એમાંથી આ -17,35 બાદ કરેલો 12,33 આવે. હવે ડિફરન્સ એકચ્યુઅલ પ્રોફિટ એટલે એપેરન્ટ પ્રોફિટ પ્લસ ડિફરન્સ 75,000 + 0 એટલે 75,000. આ બંને ટોટલ આટલું, આ બંને ટોટલ આમાંથી બાદ થશે 30,000 - 17,35 બાદ થશે. પછી 75,000 + 19,18 એટલે 94 થાય. હવે આ બધાનું ટોટલ આપણે 80,233 થવું જોઈએ, આપણે અહીંયા થઈ જાય. આ બંને સરખું થાય એટલે સમજી લેવાનો આપણો દાખલો સરખો. હજી દાખલો આપણો પૂરો થયો નહીં. હજી આમાં શું કહે છે, પ્રોસેસ અકાઉન્ટ ફિનિશ સ્ટોક અકાઉન્ટ બનાવવાનું કીધું છે, એકચ્યુઅલ રિયલાઇઝ પ્રોફિટ કીધું છે, એ આપણું થઈ ગયું છે. અને સ્ટોક વેલ્યુએશન ફોર બેલેન્સ શીટ પર્પઝ કીધું છે. આપણને સ્ટોક ગણવાનો કીધું છે. તો આપણે આના માટે આપણે અલગ અલગ સ્ટોકનું લેવાનું હોય. ક્લોઝિંગ સ્ટોક આપણે કેમ પહેલી પ્રોસેસ માટે 5,000 આપેલો છે, પછી બીજી પ્રોસેસ માટે આપણને 8,000 આપેલો, 8,000
સોરી આપણે કોસ્ટ પ્રાઇસ લેવાની, કોસ્ટ પ્રાઇસ લેવાની. એટલે જો પ્રોસેસ પહેલી પ્રોસેસમાં 5000 આપેલું છે કોસ્ટમાં ક્લોઝિંગ સ્ટોકમાં, બીજી પ્રોસેસમાં આપણને 7050 આપેલો કોસ્ટમાં, ત્રીજી પ્રોસેસમાં આપણને કોસ્ટમાં આપેલો 19065 અને ફિનિશ સ્ટોકમાં આપણને આપેલો 24418. આ બધાનો ટોટલ કરેલો 55533 મળે આપણને. હવે આપણે જોઈએ આગળ 12મા નંબરનો દાખલો. 12મા નંબરના દાખલામાં શું કહે છે? પ્રોડક્ટ પ્રોસેસ 3 પ્રોસેસ ડિફરન્ટ પ્રોસેસ બિફોર ઇટ ઇઝ ટુ ટ્રાન્સફર ટુ ફિનિશ સ્ટોક. એટલે 3 પ્રોસેસમાં જાય ફિનિશ સ્ટોકમાં પહોંચ્યા પહેલાં. એમાં આપણને 3 પ્રોસેસ આપી છે અને ફિનિશ સ્ટોકનું આપીશું. પહેલી પ્રોસેસ માટે આપણને ઓપનિંગ સ્ટોક આપીશું 40000. તો આપણે ઓપનિંગ સ્ટોકમાં 40000, ટોટલનો કોસ્ટમાં 40000 લખવાનું. પછી આપણને ડાયરેક્ટ મટીરિયલ આપ્યું છે 80000, તો ટોટલના કોસ્ટમાં 80000 લખવાનું. પછી આપણને વેજીસમાં આપ્યું છે 50000, ટોટલના કોસ્ટમાં 50000 લખવાનું. એટલે આ બંને ટોટલ થશે 170. પછી આપણને પ્રોડક્શન ઓવરહેડ આપ્યું છે, ક્લોઝિંગ સ્ટોક બાદ કર્યા પછી આવશે. પછી ક્લોઝિંગ સ્ટોક આપણને 20000 આપ્યું છે, તો ટોટલના કોસ્ટમાં આપણે 20000 લખીશું. એટલે આપણને 1.5 લાખ મળે. ફેક્ટર શું કીધું છે? પ્રોડક્શન ઓવરહેડ પર્સન્ટેજ ઓફ ધ કોસ્ટ ઓફ પ્રોસેસ 20% આપણને કીધું છે, તો આપણને 1.5 લાખ અહીંયા મળ્યું. આપણે 20% કરશે, હવે આપણે 30,000 મળશે બંને ટોટલ કોસ્ટ. પ્રોફિટમાં તો બધું ડેશ જ રહેશે, એટલે આપણે 1,80,000 મળશે. તો આપણે શું કહે છે? પ્રોફિટ પર્સન્ટેજ ઓફ ટ્રાન્સફર પ્રાઇસ. ટ્રાન્સફર પ્રાઇસના 10% કીધું છે. ટ્રાન્સફર પ્રાઇસના 10% એટલે આપણે કોસ્ટ પ્રાઇસના કેટલા 11.11% થાય. એટલે આના 11.11% કરો એટલે આપણને 20000 પ્રોફિટ મળે. એટલે આપણે ટોટલમાં 20000, અહીંયા ડેશ કોસ્ટમાં અને પ્રોફિટમાં આપણે 20000 આવશે. એટલે આપણે આનું ટોટલ કરે એટલે 2,80,000 ને 20000 આવશે ટોટલ કોસ્ટ પ્રોફિટ. એ આપણે જવા દઈશું બાય પ્રોસેસ 2 અકાઉન્ટમાં. એટલે 2,80,000 20,000 આવશે. પછી આગળ છે પ્રોસેસ 2 અકાઉન્ટ. પ્રોસેસ 2 અકાઉન્ટમાં આપણું પ્રોસેસ 1નું લાવે એટલે ટુ પ્રોસેસ 1 અકાઉન્ટ 2,80,000 ને 20,000. આપણને એમાં ઓપનિંગ સ્ટોક આપીશું 50,000 આપીશું. એના આપણને ઇન્ટર પ્રોસેસ કોસ્ટ પ્રોફિટ આપણને આપીશું 10,000. ઓપનિંગ સ્ટોક 50,000 અને 10,000 પ્રોફિટ આપ્યો. તો આપણે અહીંયા ઓપનિંગ સ્ટોકમાં 50,000, ટોટલમાં પ્રોફિટમાં 10,000 અને કોસ્ટમાં આપણે 40,000 આવશે. પછી મટીરિયલ આપણને 160 આપીશું, તો ટોટલના કોસ્ટમાં 160 આવશે. 160. પછી વેજીસ આપણને આપી છે કેટલી? 70,000 આપી છે. 70,000 આપી છે. ડાયરેક્ટ વેજીસ 70,000 આપી છે, તો આપણે ટોટલ કોસ્ટમાં 70,000 લખવાનું. પછી આપણે ટોટલ કોસ્ટ ઓફ પ્રોફિટનું ટોટલ કરીએ એટલે 480, 450 ને 30,000 મળે. તો આપણે ક્લોઝિંગ સ્ટોકનું શોધશું. ક્લોઝિંગ સ્ટોકમાં કેટલો આપીશું? આપણને 60,000 આપીશું. તો આપણા ક્લોઝિંગ સ્ટોકમાં ટોટલમાં 480 છે, પ્રોફિટમાં 30,000. તો 480 એ 30,000 હોય આપણો પ્રોફિટ, તો 60,000 આપણને કેટલો પ્રોફિટ મળે? 3750 પ્રોફિટ મળે. તો 3750 પ્રોફિટ મળે. 60,000માં 3750 બાદ કરો એટલે 56,250 આપણને કોસ્ટમાં આવશે. આ બંને બધું ટોટલ કરો 4 20 3,03,750 56,250 મળે. 3,03,750 સોરી. પછી આપણે ફેક્ટરી ઓવરહેડ આપણને કેટલું કીધું છે? 25% કીધું છે. 25% એટલે 4,20,000 હોય એના 25% કરવાના. આમાં ટકા કરો એટલે ખાસ ધ્યાન રાખવું, આ ટોટલનું હોય એનું કરવાનું. બીજાનું કરશો તો લોચા પડશે. એટલે 4,20,000ના 25% કરો એટલે 1,05,000 આવે. તો ટોટલમાં 1,05,000 અને આપણા કોસ્ટમાં 5,000, 1,05,000. પછી આનું ટોટલ કરો એટલે 5 25 4 58 750 26,250 મળે. હવે આપણો પ્રોફિટમાં શું કહે છે? 12.5%. આ આપણો થોડો ચાર્ટ 12નો પ્રોફિટ આવી ગયો, એની આપણે થોડી કેલ્ક્યુલેશન કરવી પડશે. જો આપણે શું કીધું છે? આપણે સેલિંગ પ્રાઇસ આપણને ખબર નહીં, એટલે સપોઝ ટ્રાન્સફર પ્રાઇસ ઇઝ 100. આપણે પ્રોફિટ કેટલો લઈએ છીએ? 12.5%. એટલે 12.5% કરો એટલે 12.5 આવે. તો કોસ્ટ પ્રાઇસ 87.5 મળી આપણને. તો કોસ્ટ પ્રાઇસ આપણી 87.5 છે, તો આપણો પ્રોફિટ 12.5 હોય. તો આપણે અહીંયા કેટલું? આ ટોટલ 5,25,000 આપીશું. 5,25,000 આપણે લેવાનું ટોટલ. તો 5,25,000 આપણને કેટલો? 75,000 પ્રોફિટ મળે. તો એ પ્રોફિટમાં આપણે ટોટલમાં અહીંયા 75,000, તો કોસ્ટમાં ડેશ અને પ્રોફિટમાં આપણે 75,000. આ બંને ટોટલ કરો 6,04,98,750 1,01,250 આવે. એ આપણે અહીંયા હવે લઈ જવાનું બાય પ્રોસેસ 3 એકાઉન્ટમાં.
6,04,98,750 1,01,250 આપણે પ્રોસેસ 3 માં લઈ ગયા. તો એ પ્રોસેસ 3 માં લઈ ગયા એટલે અહીંયા પ્રોસેસ 2 માં અહીંયા લખવાનું ટુ પ્રોસેસ 2 એકાઉન્ટ 6,04,98,750 ને 1,01,250. હવે એમાં આપણને ઓપનિંગ સ્ટોક કેટલો આપ્યો છે? 1 લાખ આપ્યો. 1 લાખ આપ્યો છે અને એમાં પ્રોફિટ આપણને 18,750 આપ્યો છે. 1,18,750 પ્રોફિટ આપ્યો છે ઓપનિંગ સ્ટોકમાં. તો આપણે ઓપનિંગ સ્ટોકમાં 1 લાખ અને 18,750 પ્રોફિટમાં કરો. એમાં 1 લાખમાં 18,750 બાદ કરો તો 81,250 આપણને કોસ્ટમાં મળે. પછી આપણને મટીરિયલ કેટલો આપેલો છે? મટીરિયલ 3 લાખ આપ્યો છે. તો ટોટલના કોસ્ટમાં 3 લાખ લખવાના. વેજીસ આપણને 2 લાખ આપી છે અહીંયા. તો આપણે અહીંયા વેજીસમાં 2 લાખ લખવાનું ટોટલના કોસ્ટમાં. પછી આનું ટોટલ બધાનું કરો એટલે 12,80,000 ને 1,20,000 મળે. પછી પ્રોડક્શન ઓવરહેડ તો પછી જોઈશું. ક્લોઝિંગ સ્ટોક પછી આવે. પછી ક્લોઝિંગ સ્ટોક આપણને કેટલો આપે છે? 2 લાખ. 2 લાખ આપણને ક્લોઝિંગ સ્ટોક આપે છે. 2 લાખ ટોટલમાં લખવાનું. હવે આપણે કરવાનું 12 લાખે આપણો 1,20,000 પ્રોફિટ હોય તો 2 લાખે આપણને 20,000 પ્રોફિટ મળે. તો 20,000 અહીંયા લખ્યો. 2 લાખમાં 20,000 1,80,000. હવે આમાંથી બાદ કરો એટલે 10 લાખ 9 લાખ ને 1 લાખ મળે. ફેક્ટરી ઓવરહેડ આપણને 20% કીધો છે. તો આના 20% કરવાના ટોટલના. 10 લાખના 20% કરો એટલે 2 લાખ આવો. ટોટલના કોસ્ટમાં 2 લાખ લખવાના. પ્રોફિટમાં આપણો ડેશ. તો 10 લાખમાં 2 લાખ પ્લસ કરો એટલે 12 લાખ 11 લાખ ને અહીંયા 1 લાખ. તો આમાં આપણને પ્રોફિટમાં શું કીધું છે? 13.6%. તો આપણે આગળ કર્યું તો એ પ્રમાણે ટ્રાન્સફર પ્રાઇસ આપણી સપોઝ ધારો કે 100 છે. એમાંથી પ્રોફિટ 13.6% છે આપણું. તો આના 13.6% કર્યો એટલે આપણે 13.6 86.4 આપણી પોસ્ટ પ્રાઇસ આવી. તો પોસ્ટ પ્રાઇસ આપણી 86.4 હોય તો પ્રોફિટ આપણો 13.6 છે. તો આપણે ટોટલ અહીંયા આપણને 12 લાખ આપેલું છે. ક્યાં આવ્યું ટોટલ 12 લાખ. તો એ 12 લાખે આપણને કેટલો પ્રોફિટ મળે? 1,88,889 મળે આપણને પ્રોફિટ. તો 1,88,889 આપણે અહીંયા પ્રોફિટમાં લખવાનું. ટોટલ પણ અને અહીંયા ડેશ ને પ્રોફિટમાં 1,88,889. તો આ બધાને ટોટલ કરો એટલે 13,88,889 11 લાખ ને 2,88,889 મળે. એ આપણો ફિનિશ સ્ટોક અકાઉન્ટ મળી જાય ક્રેડિટ સાઈડ. એ વાવ ભાઈ 13,88,889 11 લાખ ને 2,88,889. વાળો ફિનિશ સ્ટોક અકાઉન્ટ જોઈએ. ફિનિશ સ્ટોક અકાઉન્ટમાં પહેલાં આવશે ટુ પ્રોસેસ 3 અકાઉન્ટ. પ્રોસેસ 3 માં લાવે 13,88,889 11 લાખ ને 2,88,889. આપણે એમાં ઓપનિંગ સ્ટોક કેટલો આપીશું? 2 લાખ. 2 લાખ આપણને ઓપનિંગ સ્ટોક આપ્યો અને 70,000 એનો પ્રોફિટ આપ્યો. તો ઓપનિંગ સ્ટોકમાં 2 લાખ ના 70,000 પ્રોફિટમાં. તો 2 લાખમાં 70,000 બાદ કરો તો 1,30,000 આપણને કોસ્ટમાં મળે. અને ટોટલ કરો એટલે 15,88,889 12,30,000 3,58,889. એમાંથી આપણો ક્લોઝિંગ સ્ટોક આપણને કેટલો આપ્યો છે? 1 લાખ આપ્યો છે. તો આપણે હવે ક્લોઝિંગ સ્ટોકનો પ્રોફિટ શોધશું. તો 15,88,889 3,58,889 આવે. તો 1 લાખે આપણને કેટલો આવે? તો 22,587. આપણે ખાલી ખાસ ધ્યાન જ રાખવાનું કે ભાઈ પહેલી પ્રોસેસમાં જ ઓપનિંગ સ્ટોકનો ક્લોઝિંગ સ્ટોકનો પ્રોફિટ ના આવે. બીજી પ્રોસેસ ત્રીજી પ્રોસેસમાં ઓપનિંગ સ્ટોકનો પ્રોફિટ આપ્યો તો લખવાનો. અને ત્રીજી પ્રોસેસમાં ક્લોઝિંગ સ્ટોકનો પ્રોફિટ હોય જ. એટલું ફિક્સ યાદ રાખવાનું. આમાં પછી પ્રોફિટ આવશે. પ્રોફિટમાં શું કીધું છે? પ્રોફિટ આપણે આમાં નહીં આપેલો હોય. આપણે ડાયરેક્ટ સેલ્સ જ આપેલું છે. સેલ્સ આપણને કેટલું આપેલું છે? 20 lakhs આપેલું છે. 20 લાખ આપીશું સેલ્સ. તો આપણે અહીંયા સેલ્સમાં આપણે 20 લાખ લખશું. અહીંયા 20 લાખ અહીંયા, એ 20 લાખ અહીંયા. 20 લાખમાં 14,88,889 બાદ કરો 3,11,111 આવે. સોરી 5,11,111. એ આપણા પોસ્ટમાં ડેશ આવશે. પ્રોફિટમાં 5,11,111 આવશે. હવે આપણે જેમ કરતા હતા એમ જ આનું ટોટલ કર્યું. આ ટોટલ આ બાજુ, એ આ બાજુ અને અહીંયા આવશે 11,52,587 અને 8,47,413. આપણા બાય સેલ્સ અકાઉન્ટ કે આમાં ફિનિશ સ્ટોક અકાઉન્ટમાં એટલું યાદ રાખવાનું ખર્ચા ના આવે. જે ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ ને પ્રોડક્શન ઓવરહેડ ને એ બધું આમાં ના આવે. તો આપણે ખાલી ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોકનો પ્રોફિટ આવશે. 3 વસ્તુ જ આવે. ખર્ચા કોઈ આવે નહીં. તો આપણે જે બનાવીએ સ્ટેટમેન્ટ શોઈંગ એકચ્યુઅલ રિયલાઇઝ પ્રોફિટ.
આપણે પર્ટિક્યુલર એપેરન્ટ પ્રોફિટ, પ્રોફિટ ઇન ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, ડિફરન્સ ને એકચ્યુઅલ પ્રોફિટ. આપણે જે વસ્તુ બનાવીએ પ્રોસેસ 1, 2, 3 અને ફિનિશ સ્ટોક અકાઉન્ટ. આપણે એપેરન્ટ પ્રોફિટ એટલે આપણે જે છેલ્લા પ્રોફિટ લઈએ છીએ આમાં કેટલો 20,000 આવશે. પહેલી પ્રોસેસ માટે 20,000 પ્રોફિટ, બીજી પ્રોસેસ માટે 75,000 પ્રોફિટ, ત્રીજી પ્રોસેસ માટે આપણે 1,58,889 પ્રોફિટ, 1,88,889 અને ફિનિશ સ્ટોક માટે આપણે 5,11,111 પ્રોફિટ. એ આપણે અનુક્રમે અહીંયા લખી દીધું એટલે 7,95,000 હોય ટોટલ. પછી પ્રોફિટ ઇન ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક પહેલી પ્રોસેસ માટે હોય જ નહીં પ્રોફિટ, એમાં હોય જ નહીં પ્રોફિટ. આપણે લખેલું નહીં હોય કે ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોકનો પ્રોફિટ હોય નહીં. પછી પ્રોસેસ 2માં ઓપનિંગ સ્ટોકનો પ્રોફિટ આપણે 10,000 છે, ક્લોઝિંગ સ્ટોકનો પ્રોફિટ 37,50 છે. પ્રોસેસ 3માં ઓપનિંગ સ્ટોકનો પ્રોફિટ 18,750 છે, ક્લોઝિંગ સ્ટોકનો આપણો 20,000 છે. અને આપણો ફિનિશ સ્ટોકમાં આપણો ઓપનિંગ સ્ટોકનો પ્રોફિટ 70,000 છે, ક્લોઝિંગ સ્ટોકનો 22,587 છે. એ આપણો પ્રોફિટ અહીંયા લખી દીધો ઓપનિંગ સ્ટોકનો, ક્લોઝિંગ સ્ટોકનો. એનું ટોટલ કર્યું. ડિફરન્સ એટલે ઓપનિંગ સ્ટોકનો, ક્લોઝિંગ સ્ટોકનો બાદ કરવાનો. 10,000માં 37,50 જાય 62,50, 18,750માં 20,000 એટલે -12,50, 70,000માં 22,587 જાય એટલે 47,413. હવે એકચ્યુઅલ પ્રોફિટ એટલે આ બધા બંનેનો સરવાળો. 20,000 વત્તા 0 એટલે 20,000, 75,000 વત્તા એટલે 62,50 એટલે 81,250, 1,88,889 -12,50 કરો એટલે 1,87,639. 5,11,111માં 47,413 પ્લસ કરો એટલે 5,58,524 આવે. હવે આનું ટોટલ આપણો 8,47,413 અને 8,47,413 પ્રોફિટ આ બે મેચ થઈ જાય એટલે આપણો દાખલો સાચો કહેવાય. પછી આપણે સ્ટોક વેલ્યુએશન એ કરવાની છે એટલે આપણો કોસ્ટ પ્રાઇસ આપણે જે હોય સ્ટોક લઈ લેવાનો, ક્લોઝિંગ સ્ટોક. પહેલી પ્રોસેસમાં કોસ્ટ પ્રાઇસ કેટલી હતી? 20,000 હતી. પહેલી પ્રોસેસ માટે ક્લોઝિંગ સ્ટોકની પ્રાઇસ આપણી કોસ્ટ પ્રાઇસ આપણી 20,000 હતી. પછી બીજી પ્રોસેસ માટે આપણે ક્લોઝિંગ સ્ટોકની કોસ્ટ પ્રાઇસ 56,250 હતી. ત્રીજી પ્રોસેસ માટે આપણે ક્લોઝિંગ સ્ટોકની કોસ્ટ પ્રાઇસ આપણી 1,80,000 હતી. અને ફિનિશ સ્ટોક માટે આપણે 47,413 હતી. આ બધાનું ટોટલ કરો એટલે આપણને 3,33,663 મળે.